हेलो फ्रेंड्स, सचिना किचन में आज આપણે બનાવીશું દૂધીની ખીર। કંઈક અલગ જ લાગે ને? તો નવરાત્રિમાં સ્પેશિયલ એવી ઉપવાસમાં ખાઈ શકાય તેવી દૂધીની ખીર બનાવીએ। તેના માટે મીડિયમ સાઇઝની દૂધી લીધેલી છે। માતાજીના પ્રસાદમાં પણ આપણે આ દૂધીની ખીર છે તે લઈ શકીએ છીએ। તો મીડિયમ સાઇઝની દૂધી લીધી છે, તેમાં બીજ ના હોય એ રીતે કૂણી દૂધી જ લેવાની અને તેને સરસ રીતે આપણે ધોઈ અને છોલી લીધી હતી અને પછી છીણી લેવાની। આ રીતે સરસ છીણાઈ જાય ત્યારબાદ તેમાંથી જે વધારાનું પાણી હોય તે નિતારી દઈશું। હાથની મદદથી જ આપણે તેને નિતારી લેવાનું। તમે જુઓ કે તેમાં રહેલું જે વધારાનું પાણી હતું તે નીતરી ગયું છે અને આપણને એકદમ કોરી એવી સરસ દૂધીની છીણ તૈયાર થઈ ગઈ છે। આગળની પ્રોસેસ આપણે ચાલુ કરીએ તો તેના માટે મેં અત્યારે એક કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી લીધેલું છે। આ ઘરનું બનાવેલું શુદ્ધ ઘી છે અને આ ઘીની અંદર આપણે દૂધીના જે છીણ આપણે તૈયાર કરીને મૂકી હતી તે તેની અંદર આપણે એડ કરી લઈશું અને તેને 8 થી 10 મિનિટ સુધી એકદમ મીડિયમ ગેસ ઉપર તેને એકદમ હળવાશથી શેકી લેવાની છે કે જેથી કરીને આ છીણ છે એમાં જે કચાશ હોય કે પાણીનો ભાગ હોય તે બળી જાય અને ખૂબ જ સરસ એવી તે ચડી અને તૈયાર થઈ જાય। તો એકદમ મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ સુધી આને સરસ એવી કૂક થવા દઈશું અને તેમાં બિલકુલ પણ પાણીનો ભાગ ના રહે અને એકદમ સરસ સ્મેલ પણ આવે। જો આ રીતે દૂધીની ખીર તમે ક્યારે બનાવી ના હોય ને તો મારો વિડીયો જોઈને તમે ચોક્કસથી બનાવજો, જેથી કરીને તમારા ઘરમાં પણ તમારા ફેમિલી મેમ્બરને જરૂરથી પસંદ આવશે। 10 મિનિટ પછી તેની અંદર હવે આપણે દૂધ એડ કરી લઈશું। અત્યારે મેં મીડિયમ સાઇઝની દૂધી લીધેલી હતી એટલે 400 ગ્રામ જેટલું અંદર દૂધ એડ કરેલું છે। દૂધ અંદર એડ કરી અને તેને મીડિયમ ગેસ ઉપર જ તેને ફરીથી એવું 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે કે જેથી કરીને દૂધી અને દૂધ બંને સરસ એવું મિક્સ થઈ અને ઉકળી જાય અને આપણે જે ફ્લેવર જોઈએ છે તે પ્રમાણે ફ્લેવર નાખવા માટે તેમાં જાયફળ આપણે એડ કરીશું। 2 ઉભરા આવે ત્યારબાદ આપણે તેની અંદર જાયફળ એડ કરીશું। જાયફળથી ખૂબ જ સરસ એવી તેનો ટેસ્ટ પણ આવે છે અને સુગંધ પણ એટલી સરસ આવે છે। સાથે જ આપણે તેની અંદર ઇલાયચીનો પાવડર એડ કરીશું। આ રીતે સરસ એવી દૂધીની એકદમ ઠંડક આપે અને શરીરને અંદરથી પણ ઠંડક આપે એવી વ્રત ઉપવાસમાં ખાઈ શકાય અને નવરાત્રિમાં માતાજીને પ્રસાદમાં પણ લઈ શકાય। તેની સાથે જ આપણે તેની અંદર ખાંડ એડ કરીશું। તમે તમારે પસંદ અનુસાર વધારે કે ઓછી ખાંડ લઈ શકો છો। જો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો એ રીતે ઓછી ખાંડ પણ નાખી શકાય। આને હવે બરાબર મિક્સ કરી અને 5 થી 7 મિનિટ સુધી સરસ એવું કૂક થવા દઈશું કે જેથી કરીને આપણી ખીર છે તે પરફેક્ટ બની અને તૈયાર થઈ જાય। તેની સાથે જ આપણે પિસ્તા અને બદામની કતરણ કરી અને લીધેલી છે તે તેની અંદર એડ કરી લઈશું અને એને ધીમા તાપ ઉપર આપણે 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું કે જેથી કરીને આપણે જે ખીર જોઈએ છે એ પ્રમાણે બની અને તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો દૂધી પણ અંદર ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે અને જે આપણા ડ્રાયફ્રૂટ છે તે પણ તેની અંદર તમે ઘીમાં શેકી અને પણ લઈ શકો છો। આ રીતે આપણી દૂધીની ખીર 10 મિનિટ આપણે રૂમ ટેમ્પરેચર ઉપર રાખી અને પછી આપણે સર્વ કરેલી છે। તેને ફ્રીજમાં રાખી અને તેને સર્વ કરી શકો છો તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો જો તમને ગમતા હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।